વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। મતદાન પૂર્ણ થયા બાદ વાવ બેઠક ઉપર 70% આસપાસ જેટલું મતદાન થયું અને મતદાન પૂર્ણ થયાના એક દિવસ બાદ તમામ ઉમેદવાર એ હળવા મૂડની અંદર જોવા મળી રહ્યા છે। આ તમામ ઉમેદવારોની સાથે જ્યારે ન્યૂઝરૂમે વાતચીત કરી ત્યારે તમામે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યારે માવજી ચૌધરી સાથે વાતચીત કરી ત્યારે માવજી ચૌધરીએ કહ્યું કે આ વિસ્તારની જનતા મારી સાથે છે, એટલા માટે હું મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું। આ વિસ્તારની જનતા માટે મારે ઘણા કામો કરવાના છે। આ પ્રકારની વાત માવજી ચૌધરી દ્વારા કરવામાં આવી। માવજી ચૌધરીએ પણ કહ્યું કે મારી લડાઈ બંને પક્ષની સામે હતી। જોકે ગુલાબસિંહ રાજપૂતની સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે ગુલાબસિંહ રાજપૂતે એવું કહ્યું હતું કે મારી લડાઈ સીધી ને સીધી માવજી ચૌધરી સાથે જ હતી। હવે આ તમામની વચ્ચે વાવ બેઠકનું મતદાન જે છે તે ગામે ગામ કેટલું મતદાન થયું તેના આંકડાઓ પણ સામે આવ્યા અને આ આંકડાઓ સામે આવતાની સાથે જ હવે ઉમેદવારો અને તેમની ટીમો જે છે તે કામ પર લાગી ચૂકી છે। ઉમેદવારો અને તેમની ટીમ એટલા માટે કામ પર લાગી ચૂકી છે કે આગામી 23 તારીખે જ્યારે મતગણતરી થશે તે મતગણતરીના દિવસ દરમિયાન સાંજના સમયે કઈ જગ્યા ઉપર રસોડું રાખવું, બિલકુલ હું સાચા શબ્દો વાપરી રહ્યો છું, રસોડું રાખવું। હું એટલા માટે આ શબ્દો વાપરું છું કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય ત્યાં રાજકારણની એક પેટર્ન એવી છે કે જે દિવસે જે ઉમેદવાર જીતે છે એ દિવસે એ ઉમેદવાર વતી ત્યાં મોટું એક રસોડું પણ રાખવામાં આવે છે। ક્યાંક એ રસોડું રાખવાની જગ્યાઓ જે છે તે પણ નક્કી થતું હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે જ ક્યાંક ગુલાબસિંહ રાજપૂતે ન્યૂઝરૂમ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે હળવા અંદાજની અંદર અને હસતા મુખ્ય વાત કરતા જોવા મળ્યા હતા। જોકે આ તમામની વચ્ચે હવે ઈવીએમ મશીન જે છે તે જગાણા ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે। વાવ બેઠક ઉપર 300 કરતાં વધારે બૂથ ઉપર જ્યારે મતદાન યોજાયું હતું એ તમામ ઈવીએમ જે છે જ્યાં ત્રણ ઉમેદવારનું ભાવિ જે છે તે ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યું છે અને આ તમામ ઈવીએમ જે છે તે અહીંયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે। આગામી 23 તારીખે જ્યારે મતગણતરી થશે ત્યાં સુધી આ તમામ ઈવીએમ અહીંયા ચુસ્ત બંદોબસ્તની વચ્ચે રહેશે। આ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મલ્ટીલેયર સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા થકી ઈવીએમ ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે અને જ્યારે 23 તારીખે મતગણતરીના દિવસે સવારે જ્યારે ગણતરીની શરૂઆત થશે ત્યારે આજે સ્ટ્રોંગ રૂમની દરવાજાની બહાર જે સીલ લગાવેલા હશે એ ત્યારે ઉમેદવારોની હાજરીમાં જે છે તે ત્યાં ખોલવામાં આવશે। જોકે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મશીન ઉપર બીએસએફ જવાનનો રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવામાં આવી રહ્યા છે। બીએસએફ જવાનની સાથે સાથે લોકલ પોલીસની ટીમો પણ ત્યાં છે અને સાથે સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે હવે એક તરફ માવજી ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર આ તમામ લોકોનું ભવિષ્ય એ હવે કેદ થઈને એક સ્ટ્રોંગ રૂમની અંદર પડ્યું છે। ત્યારે તમામ ઉમેદવારોની સાથે રહેનારા તેમના પક્ષના લોકો હવે જીતનું ગણિત લગાવી રહ્યા છે કે કયા ગામની અંદર કેટલા ટકા વોટ થયો છે, કયું ગામ એ કોંગ્રેસ સાથે જોડાયેલું હતું, કયું ગામ એ ભાજપ સાથે જોડાયેલું હતું અથવા તો કયું ગામ એ માવજી ચૌધરી સાથે જોડાયેલું હતું કે જેની અંદર કેટલા મતદારોએ મતદાન કર્યું છે। આ પ્રકારની ગણતરી થકી પ્રાથમિક અનુમાન લગાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આ પ્રાથમિક અનુમાન લગાવવાની જે તૈયારીઓ જે છે તેની અંદર તમામ ઉમેદવારો પોતાની રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। વાવ વિધાનસભા બેઠક ઉપર 3,10,000ની આસપાસ મતદારો હતા, જેમાંથી 2,19,000 મતદારોએ મતદાન કર્યું છે। એટલે કે 70% જેટલું મતદાન થયું છે અને આ 70% મતદાનની અંદર સવારના સમયે અને સાંજના સમયે સૌથી વધુ મતદાન થયું તે આંકડાઓ પણ જણાવી રહ્યા છે। જોકે હવે આ મતદાનની અંદર સવારના 2 કલાક અને સાંજના 2 કલાક એ સૌથી વધારે મહત્ત્વના હતા। જોકે સવારના કલાકોની અંદર મતદાન વધારે થયું જેના કારણે તમામ પક્ષના ઉમેદવારોએ ખુશખુશાલ હતા। જોકે બપોર બાદ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સુધીમાં પણ મતદાન વધારે થયું। ક્યાંક એ મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખુશખુશાલ જોવા મળતા હતા એવું લાગ્યું હતું। એટલા માટે સ્વરૂપજી ઠાકોર ખુશખુશાલ જોવા મળતા હતા કે સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ્સોની શરૂઆત થઈ ચૂકી હતી ઠાકોર સમાજના ગ્રુપો જે હતા તેની અંદર, કેમ કે એક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો એ વિડીયોના કારણે ક્યાંક ગુલાબસિંહ રાજપૂતના ફેવરમાં ઓછા મત જાય તે પ્રકારની ચર્ચાઓ જે છે તે શરૂ થઈ હતી અને આ વિડીયો હતો ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોરનું આમને સામને આવવું અને હાથ ન મિલાવો અને જીતનો વિશ્વાસ ગુલાબજીએ વ્યક્ત કર્યો। આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં ચિત્ર બદલાયું હતું। જો કે હવે
આ તમામ ત્રણે ઉમેદવાર માવજી ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોરનું ભવિષ્ય IVMની અંદર કેદ થઈ ચૂક્યું છે અને EVM પડ્યા છે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે, કે જ્યાં મલ્ટીલેયર બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શું લાગે છે આપણે 23 તારીખે આ જ્યારે EVMની પેટીઓ ખુલશે ત્યારે આ EVMની પેટીની અંદરથી માવજી ચૌધરી એ ફ્રન્ટ ફૂટ પર આવીને બેટિંગ કરે છે કે પછી કોંગ્રેસની જે વાતો હતી કે આ વખતે ગુલાબ ખીલશે, તો સામે ભારતીય જનતા પાર્ટી પણ કહેતું હતું કે હવે આ બેઠક ઉપર કમળ ખીલાવાની વાત છે. આપને શું લાગે છે એ આપ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને મારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ